કરીશું રાજકોટમાં નકલી ચલણી નોટ બનાવનાર એ ભેજાબાજની રાજકોટ પોલીસે નકલી ચલણી નોટ બનાવનાર આરોપીઓ સામે સકંજો કસ્યો। રૈયાધાર વિસ્તારમાં શીતલ પાર્ક નજીક પોલીસને બાતમી મળી હતી કે મકાનમાં નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેને પગલે મફતિયાપરામાં એક ઓરડીમાં પોલીસે દરોડા પાડ્યા અને નકલી ચલણી નોટ બનાવવાના ધંધાનો પર્દાફાશ થયો। પોલીસે આરોપી પાસેથી પ્રિન્ટર, સ્કેનર અને A4 સાઇઝના પેપર સહિત 100-200 અને ₹10ના દરની કુલ 38 જેટલી ચલણી નોટો જપ્ત કરી છે। પોલીસનું કહેવું છે કે નકલી નોટ બનાવનાર મુખ્ય ભેજાબાજ આરોપી ડ્રાઇવિંગનો ધંધો કરે છે। જોકે તેને દેવું થઈ જતા યુટ્યુબની મદદથી નકલી નોટ બનાવવાનું શીખ્યો અને નકલી નોટના રેકેટને શરૂ કરવા માટે ખજૂરડી ગામે રહેતા અને ગૌશાળા ચલાવતા આરોપીએ ₹1 લાખ આપ્યા હતા અને બાદમાં ₹5 લાખની નકલી નોટ આપવાનું કહ્યું હતું। આરોપીએ અગાઉ ₹10ની નકલી નોટો બજારમાં વટાવી હતી, જે બાદ તેને વધુ માત્રામાં નકલી ચલણી નોટો બનાવવાનો વિચાર આવ્યો હતો અને ત્યારે હાલ પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે આરોપી પોતે દેવામાં આવી ગયેલો હતો અને છેલ્લા 8 દિવસથી આ પ્રવૃત્તિ કરતો હતો અને એને અગાઉ પહેલાં 2 નોટ બનાવી અને 2 નોટ બજારમાં ચાલી અને એમાં સક્સેસ મળ્યું એટલે બીજી અન્ય વધુ નોટ એને બનાવી। હાલ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે। આ આરોપી વિરુદ્ધ અગાઉ યુનિવર્સિટી પોસ્ટેમાં અપહરણ તથા રેપનો ગુનો તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયેલ છે।